પ્રભુ તમારા સૌના અંતરમાં વસો. અને આ સમયે આપણી શુક્રવારની સિરીઝમાં મારા પ્રભુનો સવાલ એ ભાગ 8 રજૂ કરતા ખૂબ હું આનંદની લાગણી અનુભવું છું. તમારા બધામાંથી ઘણા બધા લોકો મને મેસેજ દ્વારા, ફોન દ્વારા અને રૂબરૂ મળે છે ત્યારે ઉત્તેજના જે શબ્દો કહો છો એના બધાને માટે હું તમારા બધાનો ખૂબ આ સમયે આભાર પણ માનું છું. કે છે વિમાનમાં એકવાર એક પાયલોટ વિમાન ચલાવી રહ્યો હતો અને એણે જાહેરાત કરી કે બહારનું વાતાવરણ બહુ જ ખરાબ છે કે છે. અને એવા સમયમાં જે કહે છે કે પાયલોટે જાહેરાત આવી કરી અને જે એર હોસ્ટેસ હતા એ બધા મુસાફરોને કહી રહ્યા હતા કે ભાઈ બધા એ સીટ બેલ્ટ બાંધો કે છે. અને એવા સમયે એક નાનકડી છોકરી એ પોતાના ટોય સાથે એ રમી રહી હતી બહુ નિશ્ચિતપણે. અને બધા જ મુસાફરો ગભરાયેલા હતા કે હવે શું થશે. અને પાયલોટ પણ એ નજીકનું એરપોર્ટ કે જ્યાં એને લેન્ડિંગ કરવાની તક મળે ત્યાં એ પ્રયત્ન કરી રહ્યો હતો. અને થોડાક સમયમાં એ વિમાનને લેન્ડિંગ કરવાની જગ્યા મળી અને વિમાન ઉતર્યું. બધા લોકો હવે શાંતિ અનુભવી, પણ પેલી છોકરી તો એના રમકડા સાથે મજાથી રમી હતી. અને એક મુસાફર ડેવિડ એ આ દીકરી પાસે આવે છે ને કહે છે કે આ બધા અમે લોકો ગભરાયેલા હતા, તને તો જરાય ચિંતા નહોતી અને તું તારા રમકડા સાથે રમી રહી હતી. તો કે મને ચિંતા નહોતી, કારણ કે જે વિમાન ચલાવી રહ્યા છે એ પાયલોટ એ મારા પિતાજી છે અને મને એમના પર પૂરેપૂરો વિશ્વાસ છે કે મને કશું થવા નહીં દે. અને ત્યારે મને પ્રભુની એક વાત યાદ આવે છે કે જેમાં બે અંધ વ્યક્તિઓ કે જેઓને પ્રભુ એક સવાલ કરે છે કે શું તમને વિશ્વાસ છે? આ વાત માથી 9:28 લખી છે. અને તેઓ કહે છે કે હા પ્રભુ, અમને વિશ્વાસ છે. અને તેઓ બંને એ સાજાપણું પ્રાપ્ત કરે છે. અને આગળ જતાં એક બીજો જ બનાવ એવો પણ બને છે કે જે કે લુક 8:41 કે છે કે યાઈર નામનો એક સભાસ્થાનનો અધિકારી હતો અને એ ઈસુની પાસે આવે છે, ઈસુના પગે પડે છે અને વિનંતી કરે છે કે મારી એકની એક દીકરી છે કે છે અને એ 12 વર્ષની છે, મરણતોલ માદી છે, પ્રભુ તું મારા ઘેર આવ. અને એવા સમયે ઈસુને પણ બધા મળવા માટે પડાપડી કરી રહ્યા હતા. અને એવા વખતે એક જેને 12 વર્ષથી લોહીવા નામનો રોગ હતો, એ રોગથી પીડાતી એ સ્ત્રી, એ જે રોગ વિશે કોઈને જલ્દી કહેવાય પણ નહીં, ના કહેવાય ના સહેવાય એવી પરિસ્થિતિ. પણ એ સ્ત્રીએ મનમાં વિચાર્યું, વિશ્વાસ રાખીને કે જો હું આ ભીડમાં ઈસુના લુગડાને અડીશ તો મને સાજાપણું મળી જશે, કોઈને ખબર પણ નહીં પડે અને મને સાજાપણું મળી જશે. અને એ ઈસુના લુગડાને અડકે છે ને ત્યારે ઈસુ ત્યાં ઊભા રહી જાય છે કે મને કોઈ અડક્યું. અને ત્યારે પિત્તર કહે છે કે ભાઈ ઈસુ આ બધા તને મળવા માટે પડાપડી કરે છે આટલી ભીડમાં. તો કહે છે કે ના, મારામાંથી પરાક્રમ નીકળ્યું છે. અને ત્યારે એ સ્ત્રી આગળ આવે છે અને ત્યારે પ્રભુ એને કહે છે કે તારા વિશ્વાસે તને સાજી કરી છે અને તું શાંતિથી જા. અને યાહીર બિચારો વિચારતો હશે કે યાર આ સ્ત્રી આ બધી વાતોમાં પ્રભુ રોકાઈ રહ્યા છે અને મારી દીકરી મરણતોલ માદી છે, અરે આ ક્યાં સ્ત્રી વચ્ચે આવી કે છે. અને એવામાં એક વ્યક્તિ આવે છે ને યાહીરને કહે છે કે યાહીર, તારી દીકરી તો મરણ પામી છે, હવે ઉપદેશકને તસ્દી તું ના દે. અને આવી ઘટના બની ત્યારે યાહીર વિચારતો હતો કે પ્રભુ મારા ઘેર આવી ના શક્યા અને મારી દીકરી એ મરણ પામી, આવું વિચારતો હતો યાહીર કદાચ. અને એવા સમયે પ્રભુ એને કહે છે, બોલે છે, પ્રભુને એમ કહે છે કે તું માત્ર કહે છે કે વિશ્વાસ રાખ, તું માત્ર વિશ્વાસ રાખ અને એટલે તે સાજી થશે. પ્રભુ એના ઘેર જાય છે અને દીકરી સાજી થશે. આ જે વાત જે છે એ 3 સુવાર્તામાં લખવામાં છે, માથી 8માં, માર્ક 5માં અને લુકમાં 8માં. આ ત્રણેયમાં આ વાત લખવામાં આવી છે અને ખરેખર વિશ્વાસની વાત છે. અને ત્યારે માથી 17 અને 20માં તો કેવું કહે છે ખબર તમને કે તમારે ને મારે કેટલો વિશ્વાસ રાખવો છે, એક નાનકડા રાઈના દાણા જેટલો. અને જો એટલો વિશ્વાસ આપણને હશે તો આપણે કહીશું પથ્થરને કે તું અહીંથી, પહાડને કહીશું કે તું અહીંથી ખસી જા, તો કે છે કે એ ખસી જશે કે છે. અને પહાડ જેવા મોટા પ્રશ્નો આપણા જીવનોમાં હોય, મુશ્કેલીઓ હોય, તો આપણે પ્રભુને કહીએ, એ ગમે તે બાબતને લગતા હોય. જો લોહીવાળી સ્ત્રી એ ના કહેવાય ના સહેવાય એવા દર્દથી પીડાતી હતી
પણ વિશ્વાસથી એ યેસુના લુગડાને અડકી અને સાજાપણું પ્રાપ્ત કરી. અને ભલાઓ આજે તમે તમારું મન પ્રભુની આગળ ખુલ્લા કરો, તમારા પ્રશ્નો પ્રભુની આગળ રજૂ કરો, અને બહુ ગજબના ચમત્કારો એ તમારા જીવનોમાં. પ્રભુ આજે એ સવાલ કરે છે, શું તમને વિશ્વાસ છે? અને એ પ્રમાણે જો કરશો તો પ્રભુ તમને ચોક્કસ આશીર્વાદ આપશે. માલાકીમાં એવું કરવામાં આવે છે કે તમે મારું પારખું તો કરી જુઓ, તમે મારું પારખું તો કરી જુઓ. ખરેખર પ્રભુ પર સંપૂર્ણ વિશ્વાસ કરવાને આપણ બધાને પ્રભુ તેની કૃપા આપે. અને ફરી આવતા શુક્રવાર આપણે મળીશું. ત્યાં સુધી મારો વહાલો ઈસુ તમારી બધાની સંભાળ રાખો. આમીન.